ગુજરાતમાં શિક્ષણ જગતને કલંકિત કરતા અનેક એવા કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યા છે, પરંતુ અમરેલીમાં જે લંપટ શિક્ષક દ્વારા બે દીકરીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું, એટલું જ નહીં તે દીકરીઓને દારૂ પણ પીવડાવવામાં આવ્યું હતું. પરંતુ હવે આ જ ઘટનામાં એક સૌથી મોટો ખુલાસો થયો છે. હેડલાઇન ન્યૂઝપેપરના અહેવાલ પ્રમાણે આ જે લંપટ શિક્ષક છે તેનું કનેક્શન સીધું જ રાજકોટના લોકસભાના સાંસદ એવા પરસોત્તમ રૂપાલા સાથે છે તેવો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર વિગતો અને રૂપાલા સાથે તેમનું કયું કનેક્શન રહેલું છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં દિવસે દિવસે દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના એક બાદ એક કનેક્શન પણ સામે આવી રહ્યા છે અને આવો જ એક કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે અમરેલીમાંથી. અમરેલીમાં આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ એક ઘટના સામે આવી, જેમાં એક લંપટ શિક્ષક દ્વારા સતત 8 દિવસ સુધી બે બાળકીઓ સાથે, જે બાળકી 4થા ધોરણમાં ભણે છે, તે બંને બાળકીઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, તે શિક્ષક પોતે પણ દારૂ પીતો હતો, એની સાથે તે બાળકીઓને પણ દારૂ પીવડાવતો હતો. પરંતુ હવે તેમનું સીધું કનેક્શન સામે આવ્યું છે લોકસભાના સાંસદ એવા પરસોત્તમ રૂપાલા સાથે. આવો દાવો કરવામાં આવ્યો છે, જે હેડલાઇન ન્યૂઝપેપર છે તેમના એક અહેવાલમાં દાવો મળી આવ્યો છે. એટલું જ નહીં, તેમના જે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા છે તેમના દ્વારા પણ એક સૌથી મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે કે હવે આ દરેક વાતનું કનેક્શન ક્યાંક ને ક્યાંક રૂપાલા સાથે થઈ રહ્યું હોય એવું પણ લાગી રહ્યું છે. જો અહેવાલ ઉપર નજર કરવામાં આવે તો સૌથી પહેલા તો આ અહેવાલમાં લખવામાં આવ્યું છે કે અમરેલીનો દુરાચારી નશેડી શિક્ષક રૂપાલાનો સગો અને RSSનો પ્રચારક છે તેવું સૌથી મોટો ખુલાસો અત્યારે હાલ એક સામે આવી રહ્યો છે. અને એક અપડેટ પ્રમાણે આજે હેડલાઇનનો અહેવાલ છે એમાં ખાસ કરીને લખવામાં આવ્યું છે કે જે શિક્ષક છે તેનું સીધું જ કનેક્શન લોકસભાના સાંસદ એવા પરસોત્તમ રૂપાલા સાથે મળી આવ્યું છે. એટલું જ નહીં, પરસોત્તમ રૂપાલાના જે એમના સગા કોણ થાય છે તેના વિશે પણ અહીં એક ખુલાસો કરવામાં આવ્યો છે. જો તેના વિશેની સૌથી પહેલાં તો વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે કે પરસોત્તમભાઈ રૂપાલાના બહેન છે તે આ લંપટ શિક્ષકના કાકી થાય છે તેવું ખાસ કરીને અહીં ખુલાસો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે જે આ લંપટ શિક્ષક છે તેમના પત્ની અમરેલી પંથકમાં જ સર્વિસ કરતા હોય છે અને આ લંપટ શિક્ષકને અમરેલી પોસ્ટિંગ આપવામાં પણ પરસોત્તમ રૂપાલા પ્રભાવ કામ કરી રહ્યો હતો તેવી પણ ખાસ કરીને આ અહેવાલમાં એક સૌથી મોટી વાત કરવામાં આવી છે. એટલે ખાસ કરીને આ જે લંપટ શિક્ષક છે તેનું સીધું જ કનેક્શન અત્યારે હાલ રૂપાલા સાથે હોય તેવું પણ લાગી રહ્યું છે. અહીં કહેવામાં પણ આવી રહ્યું છે કે દુષ્કર્મ આચરનાર શિક્ષકના સગા કાકી થાય છે અને રૂપાલાના બહેન કહેવાય છે કે દુરાચારી આ જે શિક્ષક છે મહેન્દ્ર, તેની અમરેલીમાં બદલી આપવામાં પણ રૂપાલાનો પ્રભાવ કામ કરી રહ્યો છે તેવો સીધો જ દાવો હેડલાઇન ન્યૂઝપેપરના એક અહેવાલમાં કરવામાં આવ્યો છે. અનેક એવા સવાલો અહીંયા ઊભા થાય છે કે હવે આ સાંસદ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, કારણ કે અવારનવાર ગૃહ મંત્રાલય દ્વારા અને ગૃહ મંત્રાલયના જે હર્ષ સંઘવી છે તેમના દ્વારા કહેવામાં આવતું હોય છે કે અમે લોકો કોઈ પણ દુષ્કર્મીના આરોપીને છોડીશું નહીં. તો શું હવે ખરેખર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે આમનું કનેક્શન નીકળ્યું છે તો આમનો વરઘોડો કાઢવામાં આવશે કે કેમ? તેની સાથે એક સૌથી મોટી અપડેટ અત્યારે હાલ એ પણ મળી રહી છે કે આ જે શિક્ષક છે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. એટલું જ નહીં, તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, જેથી કરીને ખબર પડશે કે શું તેમને ખરેખર દારૂ પીધો હતો કે કેમ. જો કે અત્યારે હાલ તેમના વિરુદ્ધ ફરિયાદ પણ થઈ ગઈ છે, પરંતુ સવાલો અનેક ઊભા થાય છે કે આની પહેલા પણ દાહોદમાં કંઈક આવી જ ઘટના બની હતી. તેમાં પણ શિક્ષક દ્વારા તે બાળકી ઉપર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે બાદ તેને મારી પણ નાખવામાં આવી હતી. એટલે અત્યારે હાલ આજે અમરેલીનો આ લંપટ શિક્ષક છે તેના વિરુદ્ધ કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ, તેની સાથે કોઈ કાયદેસરની કામગીરી કરવામાં આવશે કે કેમ, તે સવાલ અહીંયા સૌથી મોટો સામે થઈ રહ્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.